પદેથી ચૂંટાયેલા આપણા સરપંચ શ્રી ઉદયભાઈ તેમાં આજના આ શપથવિધિ સમારોહમાં આપ સૌ હું પટેલ ઉદયકુમાર રમણલાલ હું ભય કે પક્ષપાત કે દ્વેષ વિના તરીકે ચૂંટાયેલો છું. આથી ઈશ્વરના નામે શપથ લઉં છું. विनायकं प्रियानित्यं त्वां च स्वस्ति देवो महेश्वरः नरेण आचमनीयं करुणात्सुरिभ्यो यजमानेभ्यो देव जय गणेश जय देवैतं नानुकीर्वाचो नवदति एक मिनट आ बाजू બધા હું પટેલ ઉદયકુમાર રમણલાલ આજે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શપથ લીધી છે. આ શપથ લેવામાં સૌથી જો મોટો ફાળો હોય તો મારા ભીમપોર પંચાયત વિસ્તારની તમામ જે ગ્રામજનો છે એમનો સૌથી મોટો ફાળો છે, કેમ કે એમણે જ મને ભરપૂર વોટ આપીને વિજેતા બનાવ્યો છે. સૌપ્રથમ તો આજે હું ખુરશી પર બેઠો છું તો એ જનતાની દેન છે. તો હું મારું સૌથી પ્રાથમિક કાર્ય હશે કે જનતાની જે પણ સેવા કરવાની હશે હું સંપૂર્ણ અને મારી સંપૂર્ણ જવાબદારીથી નિભાવીશ અને લોકોની જે પણ સમસ્યા હશે એને દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ. બીજું, ગામમાં આવી ઘણી બધી તકલીફો છે, નાની નાની તકલીફો છે અને તમામ તકલીફો લોકોની સાથે રહી લોકો સાથે ચર્ચા વિચારણા કરીશ. જે તે ગામ વિસ્તારમાં જે તે ફળિયામાં ત્યાંના ગામના યુવાનો વડીલો સૌની સાથે મળીશ, તેમની સાથે ચર્ચા વિચારણા કરીશ, તેમની શું સમસ્યાઓ છે એ સમસ્યાઓ ધ્યાનમાં લઈશ અને તે પછી બધાની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ તે સમસ્યાનું નિરાકરણ કરવા માટે ભરપૂર મારા જેટલા પ્રયત્નો થશે એ હું પ્રયત્નો કરીશ.